સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું। આજે આપણે આવી ગયા છીએ વિનોદભાઈની વાડીએ। આજે રીંગણના ભરથાનો પ્રોગ્રામ છે, જેથી રીંગણા ઉતારવા આવી ગયા છીએ। તમે જોઈ શકો છો વિનોદભાઈ રીંગણી વાવી છે। પંકજભાઈ તમે શું કહેશો? પ્રોગ્રામ કેવો જામશે? ગામડાની મોજ જ કંઈક અલગ હોય, શું કેવું ભાઈ? તો ચાલો મિત્રો આપણે રીંગણા ઉતારી લઈએ। હિતેશભાઈ તમે શું કહેશો પ્રોગ્રામ વિશે? માવો થઈ કિલો પહેલા વિનોદભાઈ તમે શું કહેશો? રીંગણાનો પ્રોગ્રામ છે, વિનોદભાઈની વાડીએ છીએ મિત્રો। વિનોદભાઈ ખેતી વિશે અઢળક જ્ઞાન ધરાવે છે, વસુંધરા એગ્રો ચલાવે છે। તમારે કોઈ માહિતી જોઈતી હોય તો કોન્ટેક્ટ નંબર ભૂલી જાઓ તમારો 95 ગામ હમડિયાળા તાલુકો જોડા જિલ્લો સુરેન્દ્રનગર। રીંગણા ને કેવો કુણા માખણ રેખા હે, આ ભરથું ખાય ને એટલે ફરીને આબુ જ પડે એ માણા ને અહીંયા ભરથું ખાવાનું। ગામડાની મોજ જ કઈક અલગ હોય મિત્રો, જોઈજો પંકજભાઈ તમે આમ જોઈ શકો છો અમારે તાજે તાજું બધું બકાલું ઉતારી અને ઓર્ગેનિક છે હો, બધું ઓર્ગેનિક છે બધું ખેતી કરીને ભરથા લાવો ઈ ઓર્ગેનિક નહીં હાલે જે ગવામાં તો ભાઈ જોઈ શકો છો મિત્રો રીંગણા શેકાઈ ગયા છે, કામકાજ ચાલુ છે। જો રીંગણા શેકાઈ ગયા છે, હવે થોડાક કાસા છે અને અડધા પડધા શેકાઈ ગયા છે। થોડીક ટાઈમમાં હવે તૈયાર, પણ આ થોડાક વહેલા શેકાઈ ગયા છે। પ્રોગ્રામ તો રાતે 10 વાગે જ તૈયાર થવો પડે યાર। હું કેવું પંકજભાઈ તમારું? બરોબર છે, 12 વાગે ખાવો પડે। થોડો મોડો ધોળો થયો હોય તો મીઠો લાગે, મોડું થાય ટમાટર તો ઉના બહુ ટમેટા નહીં થાય થોડા